જય જય ગરવી ગુજરાત. ગુજરાતની તમામ બહેનોનું હું મયંકભાઈ નાયક આપણી એપ્લિકેશન મયંક નાયક નર્સિંગ એકેડેમી તેમજ આપણી યુટ્યુબ ચેનલ મયંક નાયક વિથ સ્ટડીઝ ઓન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ તમામ મિત્રોનું હું મયંકભાઈ નાયક હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્ટેપ બાય સ્ટેપ જે એમસીક્યુની સિરીઝ ચાલુ છે જેને કન્ટિન્યુ કરી છે, બહુ જ અગત્યના બધા જ પ્રશ્નો કેવા છે? પરીક્ષા લક્ષી છે. આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે, એના જેવા જ પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાય છે. એ તમામે તમામ પ્રશ્નો હું લઈને આવ્યો છું. જે બહેનો નવા છે, જે બહેનોએ આપણી આ યુટ્યુબ ચેનલ છે જેને સબસ્ક્રાઇબ નથી કરી, લાઈક નથી કરી, શેર નથી કરી, તે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. બહુ જ અગત્યના પ્રશ્નો લઈને આવ્યા છીએ આપણે, અને બધા જ પ્રશ્નો હું ડિટેલથી અભ્યાસ કરાવું છું. બધા જ પ્રશ્નો ડિટેલથી અભ્યાસ કરાવું છું. તેમજ આગળના પણ આપણે એપિસોડ મૂક્યા છે, તે પણ એપિસોડ જોવાનું ચૂકતા નહીં. આજનો એપિસોડ છે 7મા નંબરનો, મુખ્ય સેવિકા સીડીપીઓ, આપણો મિશન ફોર હેલ્થ, જે આપણો ટાર્ગેટ છે 2025. કયો ટાર્ગેટ છે? 2025માં જેટલી પણ બહેનો જોડાઈ છે, હું સમજૂતી સાથે ડિટેલથી અભ્યાસ કરાયો છે. એક એક ક્વેશ્ચનનો બહુ ડિટેલથી અભ્યાસ કરવાનો છે. એક એક ક્વેશ્ચન, બધા ક્વેશ્ચન કેવા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને જે બહેનો પર્સનલમાં મારા જોડે અભ્યાસ કરવા માંગે છે, તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો, અને ઇન્સ્ટોલ કરી અને અંદરથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. બહુ ડિટેલથી અભ્યાસ કરાયો છે આપણે. આજનો આપણો જે કોન્સેપ્ટ છે 181, ક્યાં સુધી આવ્યા છે આપણે? 181. બહુ જ અગત્યના પ્રશ્નો છે, બધા પરીક્ષા લક્ષી છે, અને વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે. ધ્યાન આપો. ભારતમાંથી કયો રોગ નાબૂદ થયો? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. ભૂકા કાઢે કે ન કાઢે? ભારતમાંથી કયો રોગ નાબૂદ થઈ ગયો? આવું ઓપ્શન આપ્યા છે 4: મેલેરિયા, પોલિયો, શીતળા કે ડેન્ગ્યુ. આ 4 ઓપ્શન આપ્યા છે. તો ભાઈ ભારતમાંથી કયો રોગ છે જે નાબૂદ થઈ ગયો છે? નાબૂદ થઈ ગયો છે તો મેલેરિયા છે, મેલેરિયા જોવા મળે છે. પોલિયો, આ પણ રોગ જોવા મળે છે ભાઈ. શીતળા, આ પણ જોવા મળે છે. ડેન્ગ્યુ, આ પણ જોવા મળે છે. તો ભારતમાંથી કયો રોગ નાબૂદ થઈ ગયો છે? આ ધ્યાન આપો. અને પરીક્ષામાં પૂછાય ને મિત્રો, ધ્યાન આપો. આપણે બંને રોગને નાબૂદ કર્યા છે. કયા કે છે? એક શીતળા રોગ છે. કયો રોગ છે? શીતળા. બીજો કયો છે? પોલિયો રોગ. આ પોલિયો છે એ પણ નાબૂદી થઈ ગયો છે, એ પણ અલગ જ ફોર્મેટની અંદર. હવે સાહેબ પોલિયો એટલે શું? આ પ્રશ્ન થાય. પોલિયો એટલે શું? તો અપંગતા. શું કહી શકાય? અપંગતા, જેને બાળ લકવો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કયો? બાળ લકવો. આ ધ્યાન આપો. અને બાળ લકવો ન થાય એના માટે આપણે કઈ રસી આપીએ છીએ? તો ઝીરો પોલિયો. કઈ રસી આપીએ છીએ? ઝીરો પોલિયો. તે સિવાય શીતળા રોગ, આ શીતળા, આ ધ્યાન આપો. આ રોગ એવો છે ને, ભયંકર સ્થિતિનો રોગ છે. શીતળા એટલે આપણા શરીરની અંદર સ્પોટ જોવા મળતા હતા. નાના બાળકોથી મોટા લોકોમાં શું જોવા મળતા હતા? સ્પોટ જોવા મળતા હતા. નાની એક પ્રકારની શું કહેવાય? સાબુના ફીણ જેવી, સાબુનું જે ફીણ આવે ને, સાબુના ફીણ જેવી આખા શરીર ઉપર સ્પોટ એટલે ફોલ્લીઓ જોવા મળતી હતી. પાણીથી ભરેલી હતી અને અંદરની રીતે થતી. આ શીતળા રોગ એવો છે જે એના અંદર આવી રીતે ફોલ્લા જોવા મળતા હતા, અને ફૂટે એટલે શું થતું? ટાંકા લેવા પડતા હતા. જે 1977 ની અંદર, કઈ સાલમાં? 1977માં આ રોગ નાબૂદી થયો. કયો રોગ? તો શીતળા રોગ. અને વિશ્વમાંથી આ રોગ ક્યારે નાબૂદી થયો? વિશ્વમાંથી તો 8/5/1980. 8/5/1980 ના રોજ સંપૂર્ણ વિશ્વમાંથી. અને ભારતમાં પૂછાય તો 1977માં. ભારતમાંથી પૂછાય તો 1977માં શું થયો? નાબૂદી થયો. ડિટેલથી કોઈ અભ્યાસ નહીં કરાવે. હું સમજૂતી સાથે એક એક પ્રશ્નની ડિટેલથી અભ્યાસ કરાવું છું. એટલે જે મિત્રો આપણું આ લેક્ચર જોઈ રહ્યા છે ને, એ પહેલા તો લાઈક આપી દો આપણા લેક્ચરની અંદર, અને જે નવા છે તે સબસ્ક્રાઇબ કરી લો. ચાલો આગળ. ત્યાર પછી આગળ 182, ટીબી એ કેવી રીતે ફેલાય છે? ટીબી એ કેવી રીતે ફેલાય છે? બહુ ભયંકર રોગ છે, ફેફસાનો અસર કરતો રોગ છે. આ ટીબી એટલે શાને?
ફેફસાને અસર કરે છે. 2 થી 3 અઠવાડિયા સુધી સતત ઉધરસ રહે એટલે સમજી લેવું કે શું છે ભાઈ, તો ટીબી ની અસર છે. અને ટીબી ની જાણવા માટે શું સ્પુટમ ટેસ્ટ કરવામાં આવે છે, એટલે ગળફો લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? ગળફો લેવામાં આવે છે. બહુ જ અગત્યના પ્રશ્નો છે ને, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. આ ડિટેલથી આપણે અભ્યાસ કરીશું. તો ટીબી કેવી રીતે ફેલાય છે? આવું ઓપ્શન સાંભળો. વાયરસ, ફૂગ, બેક્ટેરિયા કે શેવાળ. હવે આવા 4 ઓપ્શન આપ્યા હોય પરીક્ષાની અંદર. સાહેબ ટીબી કેવી રીતે ફેલાય છે? તો ટીબી છે હવા દ્વારા ફેલાય છે. શાના મારફતે? હવા મારફતે ફેલાય છે. તો ટીબી કેવી રીતે ફેલાય છે? તો વાયરસ દ્વારા, ફૂગ દ્વારા, બેક્ટેરિયા દ્વારા, શેવાળ દ્વારા. તો સાહેબ વાયરસ દ્વારા ફેલાય છે. એટલે જે ગોખણિયા હશે ને એ તો વાયરસ ટીક કરી જ નાખશે, વાયરસ ટીક કરી જ દેશે. ગોખણ પટ્ટી કરતા હશે તે. પણ ટીબી કેવી રીતે ફેલાય છે? તો બેક્ટેરિયા દ્વારા. ટીબી કઈ રીતે ફેલાય છે? તો બેક્ટેરિયા દ્વારા. કયો બેક્ટેરિયા? તો માઇક્રોબેક્ટેરિયા લેપ્રી, માઇક્રોબેક્ટેરિયા ટ્યુબરક્લોસિસ, માઇક્રોબેક્ટેરિયા ટ્યુબરક્લોસિસ. ટ્યુબર એટલે ટ્યુબમાં જોવા મળે છે, આ યાદ રાખો. અને વારંવાર પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાતા છે. જુઓ આ રીતના ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય. ડિટેલથી આપણે અભ્યાસ કરવાનો છે એક ક્વેશ્ચનનો. ચાલો આગળ. 183. આંખની તંદુરસ્તી માટે કયા વિટામિનની જરૂર હોય છે? ભાઈ આંખની તંદુરસ્તી આપણે જોવાનું કામ કોણ કરે? આંખ કરે છે. કઈ નર્વ? તો ઓપ્ટિક નર્વ. આ જોવાનું કામ કરે છે. કઈ નર્વ કામ કરે છે? તો ઓપ્ટિક નર્વ. આ નર્વ છે જે આ જોવાનું કામ કરી રહી છે, આ ધ્યાન આપો. કઈ નર્વ છે? ઓપ્ટિક નર્વ છે, આ ધ્યાન આપો. ઓપ્ટિક નર્વ, બરાબર છે, જોવાનું કામ કરે છે. હવે પૂછ્યું છે કે જોવાનું કામ કયું વિટામિન જરૂરી છે શરીર માટે? શરીર માટે આંખની તંદુરસ્તી માટે કયું વિટામિનની જરૂર છે? વિટામિન કે, વિટામિન બી, વિટામિન એ કે વિટામિન સી? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો. સાહેબ જોરદાર પ્રશ્ન આવ્યો છે. આંખની કયું વિટામિનની જરૂર છે? તો વિટામિન કે છે, વિટામિન બી છે, વિટામિન એ છે કે વિટામિન સી? તો આંખના તમામ પ્રકારના રોગો માટે વિટામિન એ જરૂરી છે. કયું વિટામિન જરૂરી છે? વિટામિન એ જરૂરી છે. ત્યાર પછી 184, આ ધ્યાન આપો. 184, વિશ્વ આરોગ્ય સંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી? વિશ્વ આરોગ્ય સંઘ. વિશ્વ આરોગ્ય સંઘ એટલે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? આ વિશ્વ સંગઠન છે. શું છે? વિશ્વ સંગઠન છે, બરાબર. અને આ વિશ્વ સંગઠનની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? તો 1948 માં કરવામાં આવી. ક્યારે કરવામાં આવી? 7મી એપ્રિલ 1948. 7મી એપ્રિલ 1948. જે બેનો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બહુ ડિટેલથી એક એક પોઈન્ટ ઉપર હું અભ્યાસ કરાયો છે ડિટેલથી. અને આ ટાઈપના જ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાવાના છે. અને એવું ન બને કે બેઠા ક્વેશ્ચન આવી જાય. સમજ્યા? ચાલો આગળ. 185, કયા રોગને અટકાવવા ફેરસ સલ્ફેટ અને ફોલિક એસિડની ગોળી આપવામાં આવે છે? કયો રોગ એવો છે જેને અટકાવવા ફેરસ સલ્ફેટ અને ફોલિક એસિડની ગોળી આપવામાં આવે છે? ભાઈ કયો વિટામિન છે? કઈ ગોળી એવી છે? સાને કયો રોગ એવો છે કે મટાડવા માટે? તો ટીબી છે, તાવ છે, રક્તપિત્ત છે કે એનિમિયા છે? તો ફોલિક એસિડની ગોળી, ફેરસ સલ્ફેટની ગોળી એનિમિયા માટે આપવામાં આવે છે. એનિમિયા એટલે શું સાહેબ? તો પાંડુ રોગ. કયો રોગ? પાંડુ રોગ. શું ઓછું થાય શરીરમાંથી? તો એચબી ઓછું થઈ જાય. શું ઓછું થાય? એચબી. ચાલો આગળ. 186, કયો રોગ છે જે અસુરક્ષિત યૌન સંબંધ દ્વારા ફેલાય છે? અસુરક્ષિત યૌન સંબંધ દ્વારા ફેલાય છે. ધ્યાન આપો. જુઓ ઓપ્શન સાંભળો. ડેન્ગ્યુ, કમળો, એડ્સ કે ગોઈટર? કયો રોગ એવો છે અસુરક્ષિત યૌન સંબંધ દ્વારા ફેલાય છે? આમાં આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એક જ આપણો જવાબ હોવો જોઈએ. પહેલો તો અસુરક્ષિત યૌન સંબંધ એટલે સેક્સ્યુઅલી દ્વારા ફેલાય છે. હવે એવો કયો રોગ છે? તો એડ્સ છે. કયો રોગ છે? આ એડ્સ રોગ એવો છે જે વાયરસ છે. શેના દ્વારા ફેલાય છે? વાયરસ. કયો વાયરસ ભાઈ? પરીક્ષામાં પૂછાય તો HIV વાયરસ. કયો વાયરસ? હ્યુમન ઇમ્યુનો વાયરસ. હ્યુમન
ઇમ્યુનોવાયરસ. આ ધ્યાન આપો, ઇમ્યુનોવાયરસ. હ્યુમન ઇમ્યુનોવાયરસ દ્વારા કયો રોગ ફેલાય છે? તો એડ્સ નામનો રોગ ફેલાય છે. કયો રોગ ફેલાય છે? એડ્સ નામનો રોગ ફેલાય છે. બહુ જ અગત્યના પ્રશ્નો છે બધા જ. બરાબર, ચાલો આગળ. 187. શરીરનું તાપમાન માપવા માટે શાનો ઉપયોગ થાય છે? શરીરનું તાપમાન. તો શરીરનું તાપમાન માપવા માટે હિમોગ્લોબોમીટર, થર્મોમીટર, ટેથેસ્કોપ કે એક પણ નહીં. તો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તેને આપો તો શાનો ઉપયોગ થાય? થર્મોમીટરનો ઉપયોગ થાય. શરીરનું તાપમાન માપવા માટે શાનો ઉપયોગ થાય? તો થર્મોમીટરનો ઉપયોગ થાય. સાહેબ, થર્મોમીટર બે પ્રકારના હોય. થર્મોમીટર કેટલા પ્રકારના? બે પ્રકારના. એક રૂમનું ટેમ્પરેચર માટે હોય અને બીજો ક્લિનિકલી હોય. બીજો કેવો હોય? ક્લિનિકલી હોય. આ ધ્યાન આપો. બે પ્રકારના થર્મોમીટર અવેલેબલ છે. જેમાં ક્લિનિકલી જે થર્મોમીટર છે, આ ધ્યાન આપો, ક્લિનિકલી થર્મોમીટર છે એમાં 37 સેન્ટીગ્રેડ આપણા શરીરનું નોર્મલ ટેમ્પરેચર રહેલું છે. કેટલું? 37 સેન્ટીગ્રેડ આપણા શરીરનું નોર્મલ ટેમ્પરેચર રહેલું છે. અને ફેરનહેઇટમાં પૂછાય પરીક્ષાની અંદર તો 98.6. 98.6 શું રહેલું છે? ફેરનહેઇટમાં એનું ટેમ્પરેચર રહેલું છે. આ બંને પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. પૂછાઈ શકે. બરાબર, આ ધ્યાન આપો. અને થર્મોમીટરની શોધ કોને કરી? તો ગેલિલિયો દ્વારા કરવામાં આવી. કોના દ્વારા? ગેલિલિયો દ્વારા આ થર્મોમીટરની શોધ કરવામાં આવી. ચાલો આગળ. ત્યાર પછી 188. જન્મ મરણનો નવો કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો? જન્મ મરણની વાત છે. અને જન્મ મરણની વાત હોય તો જન્મનું પણ પ્રમાણપત્ર હોય, મરણનું પણ પ્રમાણપત્ર હોય. ક્યાંથી મળે? તો નગર પંચાયત હોય, ગામ પંચાયત હોય, નગર નિગમ હોય, મહાનગરપાલિકા હોય, દરેક જગ્યાએ શું મળે? જન્મ મરણનો શું મળે? તો પત્ર મળે. શું મળે? પત્ર મળે. જન્મ મરણનો દાખલો કહી શકાય. જન્મ મરણનો શું કહેવાય? દાખલો કહી શકાય. બરાબર, આ ધ્યાન આપો. તો જન્મ મરણનો કયા વર્ષે અમલમાં આવ્યો? તો 1950, 1845, 1972 કે 1950. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. પૂછાઈ શકે. જન્મ મરણનો કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો? તો ચાર ઓપ્શન આપ્યા હોય તો 1972 માં આવ્યો. કઈ સાલમાં આવ્યો? 1972 માં અમલમાં આવ્યો. આ ધ્યાન આપો. કઈ સાલમાં? 1972 ની અંદર. જન્મ અને મરણની નોંધણી એ અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે. બંનેના કેટલા દિવસ? જન્મ મરણ નોંધણીના કેટલા દિવસ છે? 21 દિવસમાં દાખલો લેવામાં આવે છે. આ ધ્યાન આપો. કેટલા દિવસની અંદર? 21 દિવસની અંદર. બરાબર, ચાલો આગળ. 189. વધારે માત્રામાં શું ખાવાથી પ્રોટીન મળે છે? વધારે માત્રામાં શું ખાવાથી પ્રોટીન મળે છે? આવો પ્રશ્ન પરીક્ષા પૂછાય. અનાજ, કઠોળ, દૂધ કે શાકભાજી? તો વધારે પ્રમાણમાં શું લેવાથી? અનાજમાં શું હોય? તો ભાઈ કાર્બોહાઈડ્રેટ હોય. શું હોય? કાર્બોહાઈડ્રેટ હોય. ધ્યાન આપો. દૂધમાં શું હોય? તો દૂધમાં તત્વો રહેલા છે. શું રહેલા છે? તત્વો રહેલા છે. કઠોળમાં શું છે? તો પ્રોટીન છે. કઠોળમાં શું છે? પ્રોટીન. શાકભાજીમાં શું રહેલા છે? શાકભાજીની અંદર તો ખનિજ તત્વો રહેલા છે. શું રહેલા છે? ખનિજ તત્વો. તો શું શોધવાનું છે આપણે? પ્રોટીન. તો પ્રોટીન શામાં હોય? કઠોળની અંદર. શામાં હોય? કઠોળની અંદર. ચલો આગળ. 190. સ્ત્રીઓમાં પ્રચલિત ગર્ભ નિરોધક સાધન છે. આમ કયું છે ભાઈ? સ્ત્રીઓની અંદર વાત થઈ છે. સ્ત્રીઓમાં પ્રચલિત ગર્ભ નિરોધક સાધન તો નિરોધ તો વાપરી ન શકે સ્ત્રી. બરાબર. એનએસવી નોન સ્કાલેજ વાઝેક્ટોમી આ પણ પુરુષો માટે છે. ત્યાર પછી ઓરલ પિલ્સ આ પણ ન હોય. તો શું છે? કોપર ટી. કઈ છે? કોપર ટી. સ્ત્રીઓમાં પ્રચલિત ગર્ભ નિરોધક એટલે આપણે શું કરવાનું છે? ગર્ભ નિરોધક એટલે આપણે કુટુંબ કલ્યાણની આ પદ્ધતિ છે જે એક બાળકથી બીજા બાળક વચ્ચે અંતર રાખવા માટે. શું રાખવા માટે? સમય વધારવા માટે. શાનો ઉપયોગ કરવામાં આવે છે? કોપર ટીનો ઉપયોગ કરવામાં આવે. કોના માટે? તો સ્ત્રીઓ માટે છે. અને કેવી સ્ત્રી મૂકી શકે? જે એક બાળક ધરાવે છે. એક બાળક ધરાવે છે તેવી સ્ત્રી કોપર ટી મૂકી શકે અને પરિણીત હોવી જરૂરી છે. કોપર ટી બે પ્રકારની છે. 380 એ. આ 380 એ છે જે 10 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 10 વર્ષ માટે કાર્યરત છે. અને બીજી કઈ છે? 5 વર્ષ માટે. એ તમે બધા મને કોમેન્ટમાં જવાબ
આપો. એનો જવાબ મને ક્યાં આપો? કોમેન્ટ સેક્શનમાં આપો. ચાલો આગળ. 189 191 ઝાડા રોગ શાના દ્વારા ફેલાય છે? ઝાડા એટલે અતિસાર. ઝાડા એટલે અતિસાર. આ અતિસાર છે એ શાના દ્વારા ફેલાય છે? તો મચ્છર દ્વારા, માખી કરડવાથી, હવાથી કે દૂષિત ખોરાક દ્વારા. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો ભાઈ ઝાડા રોગ શાના દ્વારા ફેલાય છે? તો ઝાડા શાનાથી થાય? દૂષિત ખોરાક દ્વારા થાય. દૂષિત ખોરાક દ્વારા થાય. દૂષિત ખોરાક લેવામાં આવે તો શું થઈ જાય? અતિસાર થઈ જાય. ત્યાર પછી આગળ 192 પીએચસીમાં રસીઓ જાળવવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? પીએચસી એટલે પ્રાઇમરી હેલ્થ સેન્ટરની અંદર રસીઓ જાળવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફ્રીજ, ડીપ ફ્રીજ, આઈસ પેક કે આઈએલઆર? ધ્યાન આપો. તો પીએચસીમાં રસીઓ જાળવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો પીએચસી ની વાત હોય મિત્રો, પીએચસી ની અંદર રસીઓ જાળવવાની છે. રસીઓ શું છે? એને જાળવવાની છે. તો શાનો ઉપયોગ થાય છે? તો આઈએલઆર નો ઉપયોગ થાય. આઈસ લાઇન રેફ્રિજરેટર. આઈસ લાઇન આઈસ લાઇન રેફ્રિજરેટર. આઈએલઆર ફ્રીજ નો ઉપયોગ કરવામાં આવે છે. કયા ફ્રીજ નો ઉપયોગ કરવામાં આવે છે? આઈએલઆર ફ્રીજ નો ઉપયોગ કરો. ડીપ ફ્રીજ શાના માટે છે? આઈસ પેક જમાવવા માટે. આઈસ પેક જમાવવા માટે આ ફ્રીજ છે, આઈસ પેક છે. બરાબર, આ ધ્યાન આપો. ચાલો આગળ. 193 શરીરને ટટ્ટાર રાખવાનું કામ કોણ કરે છે? આપણું આ બોડી છે મિત્રો, અને બોડીને સ્થિર રાખવાનું, એકદમ સીધા ઊભી રાખવાનું કામ કોણ કરે છે? આ ધ્યાન આપો. હવે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે શરીરને ટટ્ટાર રાખવાનું કામ કોણ કરે છે? ઓપ્શન છે ચામડી, હાડકા, અવયવ કે કરોડરજ્જુ. આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય વારંવાર કે ભાઈ ચામડી છે, હાડકા છે, અવયવ છે કે કરોડરજ્જુ. તો શરીરને ટટ્ટાર રાખવાનું કામ કોણ કરે છે? 99% ક્વેશ્ચન ખોટો લખીને આવે, જેને ખબર નથી પડતી કે ક્યાંય જોયું નથી આવું કે શરીરને ટટ્ટાર રાખવાનું કામ કોણ કરે? તો ચામડી રાખે. મોસ્ટ ઓફલી ચામડી છે, હાડકા છે, અવયવ છે, કરોડરજ્જુ. તો આનો જવાબ શું છે? હાડકા. આપણા શરીરને ટટ્ટાર ઊભું રાખવાનું કામ કોણ કરે છે? હાડકા. કોણ કરે છે? હાડકા. આનો જવાબ ઓથેન્ટિક શું આવશે? હાડકા. સેકન્ડમાં આપણું સ્ટીમ, જે આપણું સ્પાઇનલ કોડ કહી શકાય, એ કરોડરજ્જુ છે, પણ એ શાના બનેલા છે? તો હાડકાના બનેલા છે. બરાબર, ચાલો આગળ. 194 ટેમીફ્લુ નામની દવા કયા રોગ સામે વપરાય છે? ટેમીફ્લુ ની વાત છે. આ ટેમીફ્લુ નામની દવા છે ને ભાઈ, એ બહુ ભયંકર એક રોગ થઈ ગયો, જેનું નામ છે સ્વાઇન ફ્લુ. કયો રોગ છે? સ્વાઇન ફ્લુ. જેને બર્ડ ફ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને કયા નામે? આ બર્ડ ફ્લુ તરીકે ઓળખવામાં આવે છે. શાનાથી? તો પક્ષીઓ દ્વારા ફેલાતું. શાના દ્વારા? પક્ષીઓ દ્વારા પણ ફેલાતું. આ ધ્યાન આપો. વારંવાર પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાતા આવ્યા છે, જેને આપણે ડિટેલથી અભ્યાસ કરી રહ્યા છે. તો ટેમીફ્લુ નામની દવા છે જે સ્વાઇન ફ્લુમાં આપવામાં આવે છે. ક્યાં આપવામાં આવે છે? સ્વાઇન ફ્લુ છે. અને સ્વાઇન ફ્લુ છે એ હંમેશા હવા મારફતે ફેલાય છે. શાના મારફતે? હવા મારફતે ફેલાય છે. બરાબર, જેનો ડિટેલથી આપણે અભ્યાસક્રમ એપ્લિકેશનમાં મૂકેલો છે. ચાલો આગળ. 195 ઉંદરના ચાચર દ્વારા કયો રોગ ફેલાય છે? જે ઉંદર ઉપર જે ચાચર રહે છે એના વાળની અંદર, એનાથી કયો રોગ ફેલાય છે? ફાઇલેરિયા છે, ચિકનગુનિયા છે, પ્લેગ છે કે ડેન્ગ્યુ છે? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ ઉંદર ઉપર જે ચાચર રહે છે એના દ્વારા કયો રોગ ફેલાય છે? તો ફાઇલેરિયા છે. આ ફાઇલેરિયા છે એ મચ્છર દ્વારા ફેલાય છે. શાનાથી? મચ્છર દ્વારા. ડેન્ગ્યુ પણ મચ્છર દ્વારા ફેલાય છે. ચિકનગુનિયા પણ મચ્છર દ્વારા ફેલાય છે. આ ધ્યાન આપો. પ્લેગ શાનાથી ફેલાય છે? તો ઉંદર દ્વારા ફેલાય છે. સુરતમાં પ્લેગ ફાટી નીકળ્યું હતું. ક્યાં ગાડી? આપણા સુરતની અંદર ઉલટી, ઝાડા, ઉબકા, આ બધા પ્લેગ થાય એટલે એના લક્ષણો ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે. ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે. બરાબર, જવાબ શું છે? પ્લેગ. પછી આપણા શરીરનો કયો ભાગ ફિલ્ટર પ્લાન્ટ કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? આપણા શરીરનો કયો ભાગ છે જે ફિલ્ટર પ્લાન્ટ, ફિલ્ટરનું કામ કરે છે? આપણા શરીરનો એવો કઈક ભાગ છે જે ફિલ્ટરનું કામ કરે છે? ફેફસા છે, મગજ છે, કિડની છે કે હૃદય છે? તો આપણા શરીરનો કયો ભાગ છે જે ફિલ્ટર તરીકે કામ કરે છે? તો કયો છે? તો કિડની છે. કયો છે? આ કિડની. ફેફસા શું કરે છે? તો બ્લડનું શુદ્ધિકરણ કરે, બ્લડ પ્યોરિફિકેશનનું કામ કરે છે. આ ધ્યાન આપો.
બ્લડનું શુદ્ધિકરણ કરવાનું કામ કોણ કરે? ફેફસા કરે. મગજ શું છે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે. હૃદય શું કામ કરે છે? તો શરીરના દરેક કોષ સુધી બ્લડ પહોંચાડવાનું. શરીરના દરેક કોષ સુધી બ્લડ પહોંચાડવાનું કામ કરે છે. તો કિડની શું કામ કરે છે? તો કિડની ગાળણ ક્રિયા કરે છે. કઈ ક્રિયા કરે છે? ગાળણ ક્રિયા કામ કોણ કરે છે? તો કિડની કરે છે. તો આપણા શરીરનો ફિલ્ટર પ્લાન્ટ કયો છે? તો કિડની છે. કયો છે? કિડની છે. હવે પરીક્ષામાં પૂછાય તો ખ્યાલ પડી જવો જોઈએ. બરાબર, ચાલો આગળ. 197. મેલેરિયાના પરીક્ષણને કયો ટેસ્ટ કરવામાં આવે છે? આ મેલેરિયા રોગ છે એના પરીક્ષણ માટે. પરીક્ષણ એટલે તપાસ. પરીક્ષણ એટલે શું ભાઈ? તપાસ માટે. શાનો ઉપયોગ કરવામાં આવે છે? મેલેરિયા શાનાથી ફેલાય? તો મચ્છરથી ફેલાય. આ મચ્છરથી ફેલાયો હોય મેલેરિયા તો એના પરીક્ષણ માટે કયો ટેસ્ટ કરશો? તો વિડાલ ટેસ્ટ, એમપી ટેસ્ટ, બાયોસ્કોપ, એક પણ નહીં. તો કયો ટેસ્ટ કરવાનો છે? તો એમપી ટેસ્ટ કરવાનો છે. મેલેરિયા પેરેસાઇટ ટેસ્ટ. મેલેરિયા પેરેસાઇટ ટેસ્ટ કરવાનો છે. કયો ટેસ્ટ? મેલેરિયા પેરેસાઇટ. એમાં શું લેવામાં આવે છે? તો બ્લડ લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? બ્લડ. ક્યાં લેવામાં આવે છે? સ્લાઇડ ઉપર. અને એની તપાસ કરવામાં આવે છે. બહુ અગત્યનું છે, બહુ ડિટેલથી છે. આનું પણ લેક્ચર આપણે મૂકેલું છે. ચલો આગળ. 198. નાના બાળકોમાં વજન વધવાનું કારણ જણાવો. નાના બાળકોમાં વજન ન વધે એનું મુખ્ય કારણ કયો રોગ હોઈ શકે? કયો રોગ? વજન ન વધે તો કયો રોગ હોઈ શકે? કયો રોગ હોઈ શકે? આ ધ્યાન આપો. બહુ ડિટેલથી એક એક પ્રશ્ન હું સમજાવું છું. જે મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક આપી દો પહેલા. બરાબર, એક એક ડિટેલથી અભ્યાસ કરાવું છું. ચલો, નાના બાળકોમાં વજન ન વધવાનું મુખ્ય કારણ કયો રોગ હોઈ શકે? લેપ્રસી, બાળ ટીબી, ફાઇલેરિયા કે મેલેરિયા? આમાં આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો નાના બાળકોની વાત હોય તો મગજમાં એક જ યાદ આવવું જોઈએ આપણને. નાના બાળકોમાં શું થાય? તો બાળ ટીબી થાય. કયો ટીબી થાય? બાળ ટીબી, જેને બાળ સહી તરીકે પણ ઓળખીએ છીએ આપણે. કયો સહી? બાળ સહી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો મોન્ટેક્સ ટેસ્ટ કરવામાં આવે છે. કયો? મોન્ટેક્સ. મોન્ટેક્સ ટેસ્ટ કરવામાં આવે છે નાના બાળકોમાં. યાદ રાખવા માટે મોન્ટુ ટેસ્ટ યાદ રાખી શકો. કયો ટેસ્ટ? મોન્ટુ ટેસ્ટ. આ યાદ રાખવા માટે નામ છે મોન્ટેક્સ ટેસ્ટ. બરાબર, આ ધ્યાન આપો. નાના બાળકોમાં જેની સારવાર આપણા જે પીએસસી, સીએસસી, સિવિલ ખાતે ગુજરાત સરકાર દ્વારા આની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. બરાબર, આપણા પીએસસી હોય, સીએસસી હોય, સિવિલ ખાતે દરેક આપણા સરકારી દવાખાનાની અંદર બાળ સહિતની ટીબીની તમામે તમામ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ચાલો આગળ. 199. સગર્ભા સ્ત્રીઓને કઈ રસીના 2 ડોઝ લેવા જોઈએ? સગર્ભા સ્ત્રીઓને કઈ રસીના 2 ડોઝ લેવા જોઈએ? તો સગર્ભા સ્ત્રીઓને કઈ રસીના? તો સગર્ભાની વાત હોય તો ટીટીના. કઈ રસીના? ટીટી. બીસીજી કોને લેવાની છે? તો બાળકોને. કોને? બાળકોને. આ ધ્યાન આપો. ડીપીટી કોને લેવાની છે? પણ બાળકોને. આ ધ્યાન આપો. ડીટી, આ ડિપ્થેરિયા ટીટેનસ, આ પણ બાળકો. આ પણ બાળકો. તો ટીટી કોને લેવાની છે? તો સગર્ભા સ્ત્રી. સગર્ભા સ્ત્રીને લેવાની છે, યાદ રાખો. ચાલો આગળ. ઓરી કઈ રીતે ફેલાય છે? ઓરી કઈ રીતે ફેલાય છે? ઓરી એટલે મિઝલ્સ. ઓરી એટલે મિઝલ્સ. આ મિઝલ્સ કઈ રીતના ફેલાય છે? તો મિઝલ્સ છે પાણી દ્વારા, પરોપજીવી જંતુ દ્વારા કે હવા દ્વારા? તો શાના દ્વારા? હવા દ્વારા. આ એક પ્રકારનો વાયરસ છે. શું છે? આ વાયરસ જે હવા મારફતે ફેલાય છે. અને આ વાયરસ 0 થી 1 વર્ષના બાળકોમાં વધુ જોવા મળે છે. કઈ ઉંમરના? 0 થી 1 વર્ષના બાળકોમાં. બરાબર, 0 થી 1 વર્ષના બાળકોમાં વધુ પ્રમાણમાં શું જોવા મળે છે? ઓરી જોવા મળે છે. શરીર ઉપર ફીણ જેવી ફોલ્લીઓ જોવા મળે છે. ફીણ જેવી શું? ફોલ્લીઓ જોવા મળે છે, યાદ રાખો. આ બહુ અગત્યના છે. અને એની રસી પણ આપવામાં આવે છે આપણા ગુજરાત ભારત સરકાર દ્વારા. બરાબર, ચાલો આગળ. 201. સ્ત્રી નસબંધી કઈ નળીને કાપવામાં આવે છે? બહુ ઈઝી પ્રશ્ન છે. સ્ત્રી નસબંધી કરવામાં આવે કઈ નળી? તો ફેલોપિયન ટ્યુબને. કઈ ટ્યુબ? ફેલોપિયન ટ્યુબ. કોમાં હોય? તો સ્ત્રીમાં હોય ભાઈ. સ્ત્રીમાં રહેલી ફેલોપિયન ટ્યુબને નળીને કાપવામાં આવે છે. આ ધ્યાન આપો. અત્યારે તો રિંગ ચડાવવામાં આવે છે. શું ચડાવવામાં આવે છે?
તો રિંગ ચડાવવામાં આવે છે. ફરીથી પણ ગર્ભાવસ્થા પ્રાપ્ત કરી શકે. ચાલો આગળ 202. શરીરનું લાંબામાં લાંબુ હાડકું કયું હોય છે? બહુ ઈઝી પ્રશ્ન. કિબિયા, પટેલા, ફીમર કે ફિબ્યુલા? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે શરીરનું સૌથી લાંબામાં લાંબુ હાડકું કયું? તો કયો છે? તો ફીમર. કયું છે? ફીમર. આપણા શરીર કરતા 3 ગણું વજન ઉઠાઈ શકે. કેટલું? 3 ગણું વજન ઉઠાવી શકે. કયું હાડકું છે? તો ફીમર હાડકું છે. 48 સેન્ટીમીટર લાંબુ છે. કેટલા સેન્ટીમીટર? 48 સેન્ટીમીટર. ચાલો આગળ 203. હેપેટાઇટિસ બી શેનાથી ફેલાય છે? હેપેટાઇટિસ બી. જોરદાર પ્રશ્ન, બહુ જ અગત્યનો પ્રશ્ન. હેપેટાઇટિસ બી શેનાથી ફેલાય છે? તો પાણી દ્વારા, હવા દ્વારા, લોહી દ્વારા કે દૂધ દ્વારા? તો શાના મારફતે ફેલાય છે? તો લોહી દ્વારા. હેપેટાઇટિસ બી પૂછાય તો લોહી દ્વારા, અને પાણી દ્વારા પૂછાય તો હેપેટાઇટિસ એ. હેપેટાઇટિસ એ પૂછાય તો પાણી દ્વારા ફેલાય છે. ચાલો આગળ 204. ગર્ભ નિરોધક ગોળીઓ પેકેટમાં કેટલી ગોળીઓ હોય છે? જે ગર્ભ નિરોધક ગોળીઓ હોય છે, માલા એન અને માલા ડી ની વાત છે, એમાં એક પેકેટમાં કેટલી ગોળીઓ હોય છે? તો 28 ગોળીઓ હોય. કેટલી ગોળીઓ હોય? 28 ગોળીઓ હોય. ચાલો આગળ 205. ન્યુમોનિયા શરીરના કયા ભાગમાં જોવા મળે છે? ન્યુમોનિયા એટલે ફેફસાને અસર કરતો રોગ છે. પહેલું જ મગજમાં આવે. શરીરના કયા ભાગને? ભાગ પૂછ્યો હોય તો કયો ભાગ છે? તો ફેફસાને અસર કરે છે. શાને અસર કરે છે? ફેફસાની અંદર છિદ્ર પાડી દે છે. શું પાડે છે? છિદ્ર પાડે છે. એના માટે શું કરવું પડે? એક્સરે કરવો પડે. શું કરવું પડે? એક્સરે કોણ કરે? રેડિયોલોજિસ્ટ. રેડિયોલોજિસ્ટ દ્વારા શું કરવામાં આવે છે? તો એક્સરે કરવામાં આવે છે. તો ન્યુમોનિયા શરીરના કયા ભાગને અસર કરે છે? ફેફસાને. કયા ભાગને? એટલે શ્વાસની તકલીફ થાય. ચાલો આગળ 206. સગર્ભાની નોંધણી ક્યારે કરવી જોઈએ? સગર્ભાની નોંધણી ક્યારે કરવી જોઈએ? હવે સગર્ભાની વાત હોય મિત્રો, સગર્ભાની નોંધણી ક્યારે કરવી જોઈએ? 3જા મહિને, 4થા મહિને, 5મા મહિને, 6ઠ્ઠા મહિને? જોરદાર પ્રશ્ન, બહુ જ અગત્યનો, વારંવાર પરીક્ષામાં પૂછાઈ શકે. સગર્ભાની નોંધણી ક્યારે કરવી જોઈએ? તો સગર્ભાની નોંધણી પૂછાય પરીક્ષાની અંદર. તો સગર્ભાની નોંધણી ક્યારે કરવી જોઈએ? તો 3જા મહિને. કયા મહિને? 4થો મહિનો પણ આપ્યો છે, 5મો મહિનો પણ આપ્યો છે, 6ઠ્ઠો મહિનો. તો કયા મહિને કરવાની? 3જા મહિને. કોણ કરશે સગર્ભાની નોંધણી? તો FHW કરશે, ફિમેલ હેલ્થ વર્કર કરશે. કોણ કરશે? કોના કહેવાથી? તો આશા વર્કર લાવશે. કોણ? આશા વર્કર. ગામની ગાઈડ કહી શકાય. ગામની ગાઈડ કહી શકાય. બરાબર? આશા વર્કર FHW કહી શકાય. બરાબર? આ યાદ રાખો, અલગ અલગ છે. અને સગર્ભ બનશે તો આંગણવાડી ખાતે પણ એને નોંધણી કરવામાં આવશે. ક્યાં કરી? આંગણવાડી. બરાબર? આ ગામના શેડ્યુલ છે, આ યાદ રાખવાના. બરાબર? ચાલો આગળ 207. 14 દિવસ સુધી વધારે ઉધરસ હોય તો શાની તપાસ કરવામાં આવે છે? કેટલા દિવસ? 14 દિવસની ઉધરસ હોય ભાઈ. ઉધરસ કેટલા દિવસની હોય? 14 દિવસની ઉધરસ હોય તો આપણે શું જોવું પડે? તો લોહી જોવાનું, પેશાબ જોવાનું, ગળફો જોવાનો કે સ્ટૂલ જોવાનું. તો 14 દિવસની ઉધરસ હોય તો ઉધરસ શામાં હોય? ફેફસામાં હોય. આમ ફેફસામાંથી શું નીકળે? તો ગળફું નીકળે. શું નીકળે? ગળફો. યાદ રાખો, શું નીકળે? ગળફું. બરાબર? આની તપાસ કરવાની. આની શું કરવાની? તપાસ. બરાબર? 14 દિવસથી વધારે ઉધરસ હોય તો લોહીની તપાસ ક્યાં હોય? તાવ હોય ત્યારે. પેશાબની તપાસ ક્યારે કરવામાં આવે? જ્યારે શરીરની અંદર પીડાશ નીકળતી હોય. સ્ટૂલમાં પણ સેમ પોઝિશન. બરાબર? ચાલો ધ્યાન આપો આગળ 208. હાલમાં કઈ કોપરટી મૂકવામાં આવે છે? હાલમાં કઈ કોપરટી મૂકવામાં આવે છે? અને આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે હાલમાં કઈ કોપરટી મૂકવામાં આવે છે? બરાબર? તો કઈ મૂકવામાં આવે છે? 380A. કેટલા વર્ષ માટે? તો 10 વર્ષ માટે કાર્યરત છે. કેટલા વર્ષ માટે? 10 વર્ષ માટે. આનાનું ડિટેલથી લેક્ચર આપણે એપ્લિકેશનમાં ઓલરેડી મૂકી દીધેલું છે. જે બેનો નવા છે એ આપણી એપ્લિકેશન પરચેસ કરી શકો છો. ચલો 209.
નોર્મલ બોડી ટેમ્પરેચર કેટલું હોય છે? નોર્મલ શરીરનું ટેમ્પરેચર કેટલું હોય? બોડી ટેમ્પરેચર નોર્મલ પૂછ્યું છે. 37 સેન્ટીગ્રેડ, 100 સેન્ટીગ્રેડ, 30 સેન્ટીગ્રેડ એક પણ નહીં. બહુ જ અગત્યના બધા જ પ્રશ્નો લઈને આવ્યો છું. જે બેનો નવા છે ને પેલા લેક્ચરને લાઈક આપી દો અને શેર કરવાનું ચૂકતા નહીં. નોર્મલ બોડી ટેમ્પરેચર કેટલું હોય? તો 37 સેન્ટીગ્રેડ હોય. કેટલું હોય? 37 સેન્ટીગ્રેડ. શાનાથી મપાય? તો થર્મોમીટરથી. આપણે આગળ ચર્ચા કરી હાલ જ. ચલો આગળ. 210 જન્મની નોંધણી કેટલા દિવસમાં કરવાની હોય છે? જન્મની નોંધણીની વાત છે. શાની? જન્મની નોંધણી કેટલા દિવસમાં કરવાની હોય છે? અમે જન્મની પૂછાય પરીક્ષાની અંદર. ક્યાં ક્યાં ખાય? તો ગ્રામ પંચાયત, આ ધ્યાન આપો, ગ્રામ પંચાયત, નગર નિગમ, નગર પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. આટલી જગ્યાએ શું કરવામાં આવે છે? નોંધણી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? નોંધણી કરવામાં આવે છે. કયા એક્ટ મુજબ? તો જન્મ અને મરણનો કાયદો કયો? 1972. બરાબર, આ ધ્યાન આપો. તો જન્મની નોંધણી કેટલા દિવસની હોય? મરણની તો 14 દિવસ. જન્મની નોંધણી કેટલા દિવસમાં કરવાની હોય છે? તો 14 દિવસમાં જન્મની નોંધણી કરવાની હોય છે. કેટલી જગ્યાએ? તો ગ્રામ પંચાયત, નગર નિગમ, નગર પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા. બરાબર, આટલી જગ્યાએ શું કરવાની હોય છે? આપણે નોંધણી કરવાની હોય છે. તો ગુજરાતની તમામ બહેનો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે લેક્ચર મૂકતા આવ્યા છે. આપણા એમસીક્યુ બધા જ બહુ મોસ્ટ આઈએમપી એમસીક્યુ મૂક્યા છે. એટલે જે બહેનો નવા છે તે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને જે બહેનો મારા જોડે પર્સનલમાં અભ્યાસ કરવા માંગે છે, પર્સનલની અંદર અભ્યાસ કરવા માંગે છે, જે ડિસ્ક્રિપ્શનની અંદર મેં ઓલરેડી આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે લિંકમાં જઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો. અને ઇન્સ્ટોલ કર્યા પછી તમે અંદર કોર્સ આપેલા છે તે કોર્સ પરચેસ કરી શકો છો. ખ્યાલ ન પડે આપને તો આપણો મોબાઈલ નંબર છે 63 55 70 36 92. આપણો આ કોન્ટેક્ટ નંબર છે. બરાબર, આ કોન્ટેક્ટ નંબર પર તમે ફોન કરી શકો છો. ફોન કરવાનો ટાઈમ છે સવારે 9 થી 5. 9 થી 5 અમારી ટીમ દ્વારા તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમને ડિટેલથી તમામ માહિતીથી અવગત કરશે. ચલો આગળ મળીએ. જય જય ગરવી ગુજરાત.